રાજ્યના ગામે ગામ પાક નુકસાનીના વળતરની ઓનલાઈન કામગીરીમાં સર્વરના ધાંધિયા, ખેડૂતોમાં ભારે રોષ। સરકારે કરોડો રૂપિયાનું સહાય પેકેજ તો જાહેર કરી દીધું, પરંતુ સરકારી વેબસાઇટના સર્વરના ધાંધિયા આજ દિન સુધી ઓછા ના થયા। સરકારે સહાય પેકેજની સાથે સાથે સરકારી વેબસાઇટના સર્વર પર પણ અલગથી બજેટ ફાળવી કામગીરી કરવી પડે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। જી હા, જૂનાગઢના ગામોની ગ્રામ પંચાયતોમાં ખેડૂતો સહાય મેળવવાના ફોર્મ ભરવા તો જઈ રહ્યા છે, પરંતુ સર્વર ચાલતું ન હોવાથી 7/12ના ઉતારા નીકળી શકતા નથી। તેના વગર ફોર્મ કેમ ભરવા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સર્વર ચાલતું નથી, ખેડૂતો હેરાન થાય છે, 7/12 નીકળતા નથી અને ખેડૂતોને અટાણે સિઝન છે, વાવેતર ચાલુ હોય, મગફળીની સિઝન હોય, કોઈ ફ્રી હોય નહીં અને અહીંયા ધક્કા ખાવા પડે અને અહીં લાઈનમાં બેસવું પડે। સરકાર પાસે ખેડૂતોની બધી માહિતી છે, છતાંય ખેડૂતોને સરકાર હેરાન કરે છે। ટોટલી માહિતી સરકાર પાસે છે, જો સરકાર પાસે માહિતી ન હોય તો ખેડૂતને ખાતામાં 2,000 નાખે ક્યાંથી? ત્યારે ખેડૂતો સવારથી જ સાંજ સુધી સર્વર ચાલુ થવાની રાહ જોઈને બેસી રહેવા મજબૂર બન્યા છે। પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરનું પણ કહેવું છે કે 5 મિનિટની કામગીરી માટે અડધો કલાક જેટલો સમય લાગે છે। ઓનલાઈન થાય છે એમાં ઘણી વાર જે 7/12ની જે સર્વર છે એ તો હાલતી જ નથી। 7/12 છે ને માન અડધી કલાકે એકાદ સેટ માન નીકળે છે અને એના હિસાબે ખેડૂતો બધા ઘણા હેરાન થાય છે। જે કામ આપણે 5 મિનિટનું હોય એ અડધી કલાક થાય તોય થઈ શકતું નથી। હવે રાજ્યના કૃષિ પ્રધાન ખાસ પોતાનું ધ્યાન ખેડૂતોની અને ઓપરેટર્સની આ સમસ્યા તરફ લાવે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે।